નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું છું ધવલ. સ્વાગત કરું છું આપણી આ યુટ્યુબ ચેનલ એજ્યુ એન્જલ પર. મિત્રો, આજના વિડીયોમાં આપણે એપ્રિલ 2025ના ગુજરાત પાક્ષિકના ઇમ્પોર્ટન્ટ અંક વિશે વાત કરવાના છીએ. બરાબર છે. ટોટલ 52 જેટલા પેજ આ ગુજરાત પાક્ષિકમાં હતા. એનું મેં શોર્ટ લિસ્ટ કરીને 6 પેજમાં ઇમ્પોર્ટન્ટ જે વસ્તુ હોય એ અલગ તારવીને લખેલું છે. બરાબર છે. તો વિડીયોને એન્ડ સુધી જોઈજો, કારણ કે આગામી જે પરીક્ષા છે એમાંથી આમાં ગુજરાત સ્પેશિયલ કરંટ અફેર ઘણું બધું પૂછાવાની શક્યતા છે. તો વિડીયોને બરાબર છે છેલ્લે સુધી જોજો. હવે આપણે જોઈએ સૌથી પહેલો પોઈન્ટ. પીએમ મોદી મન કી બાતમાં આટલો ઉલ્લેખ કરેલો છે કે ભાઈ ભારતીય નવવર્ષ, બરાબર છે, આટલા જે નવા વર્ષ છે એ કયા કયા રાજ્યમાં અલગ અલગ નામથી ઉજવવામાં આવે છે એના વિશે આપણે જોઈએ. તો ઉગાદી પર્વ જે છે એ કર્ણાટક, આંધ્રપ્રદેશ અને તેલંગાણામાં ઉજવવામાં આવે છે. ગુડી પડવો જે છે એ મહારાષ્ટ્રમાં, રોગાલી બિહુ જે છે એ આસામમાં, અને પોયલા બોયશાલી, બરાબર છે, એ પશ્ચિમ બંગાળ, અને નવરેહ જે છે એ કાશ્મીરમાં જે છે એ ઉજવવામાં આવે છે. ત્યારબાદ છે બીજું, પીએમ મોદીએ ખેલો ઇન્ડિયા પેરા ગેમ્સ, બરાબર છે, પેરા ગેમ્સની વાત કરી છે. એમાં ટોપ ઉપર જે છે એ હરિયાણા રહ્યું છે, બરાબર છે, મેડલ ટેલીમાં. બીજા નંબરે તમિલનાડુ અને ત્રીજા નંબરે ઉત્તર પ્રદેશ રહેલું છે. આ જે ખેલો ઇન્ડિયા પેરા ગેમ્સ છે વિદ્યાર્થી મિત્રો, એમાં 18 જેટલા મેડલ આપણા ગુજરાતે જીત્યા છે. એમાં 12 જેટલા જે છે એ આપણી મહિલાઓએ જીતેલા છે. ત્યારબાદ આગળ વાત કરીએ તો પીએમ મોદીએ એની મન કી બાતમાં ટેક્સટાઇલ વેસ્ટની પણ ચર્ચા કરી છે. તો આ ટેક્સટાઇલ વેસ્ટ શું છે? તો વૈશ્વિક ચિંતાનો એક વિષય બની ગયો છે. ટેક્સટાઇલ વેસ્ટ જે છે એ જૂના કપડાં દૂર કરીને નવી ફેશન અપનાવવાનો ટ્રેન્ડ જે છે એના વિશે મોદી સાહેબે વાત કરી છે. ટેક્સટાઇલ વેસ્ટ ઉત્પાદનમાં ભારતનો ક્રમ કેટલામો છે? તો 3જો છે. કેટલામો? 3જો. ટેક્સટાઇલ રિસાયકલિંગનું વૈશ્વિક હબ જે છે એ પાણીપત છે, બરાબર છે. પાણીપત જે છે હરિયાણાનું, એ ટેક્સટાઇલ રિસાયકલિંગનું વૈશ્વિક હબ છે. આ ઉપરાંત તમિલનાડુનું તિરુપુર જે છે એ વેસ્ટ વોટર ટ્રીટમેન્ટ અને રિન્યુએબલ એનર્જી માટે, બરાબર છે, એ આ જે છે વેસ્ટનો મેનેજમેન્ટ કરે છે. ત્યારબાદ આગળ વાત કરીએ તો ક્રૂ 9 મિશન, બરાબર છે, આપણે બધા તાજેતરમાં ચર્ચામાં હતું. સુનિતા વિલિયમ્સ અને બુચ વિલ્મોર એ અંતરિક્ષ યાત્રી જે છે એ 9 મહિના બાદ પૃથ્વી ઉપર પરત ફર્યા છે. અને આ ક્રૂ 9 મિશન છે એ નાસાનું હતું, બરાબર છે. ત્યારબાદ છે થેલેસેમિયા મેગા ટેસ્ટ ડ્રાઈવનો શુભારંભ આપણા ભૂપેન્દ્રભાઈ પટેલ સીએમ દ્વારા કરવામાં આવ્યો છે રાજકોટ ખાતેથી. ક્યાં આગળ? રાજકોટ ખાતેથી થેલેસેમિયા મેગા ટેસ્ટ ડ્રાઈવનો બરાબર છે શુભારંભ કરાયો છે. દેશભરમાં 10 વર્ષમાં 1 કરોડ જેટલા આના થકી ટેસ્ટ કરાવવાના છે આ ડ્રાઈવ થકી. ત્યારબાદ છે નેશનલ ડિફેન્સ કોલેજ NDC નવી દિલ્હીના અધિકારીઓ અને 17 સભ્યોની ટીમે સીએમ ભૂપેન્દ્રભાઈ પટેલની ગાંધીનગરમાં સૌજન્ય મુલાકાત લીધી. અને અધિકારીઓ જે છે એનું નેતૃત્વ અજય કુમાર સિંઘે કરેલું છે. ત્યારબાદ છે દેશના સૌથી મોટા ક્લોરોટોલ્યુન પ્લાન્ટનું લોકાર્પણ ક્યાં આગળ કરવામાં આવ્યું છે? તો દહેજ ખાતે કરવામાં આવ્યું છે. ઇમ્પોર્ટન્ટ છે. દેશના સૌથી મોટા ક્લોરોટોલ્યુન પ્લાન્ટનું લોકાર્પણ દહેજ ખાતે કરવામાં આવ્યું છે. અને આ GACL મતલબ કે ગુજરાત આલ્કલી એન્ડ કેમિકલ્સ લિમિટેડનું આ પ્લાન્ટ છે, બરાબર છે. 1000 નોકરીઓ આના થકી મળવાની છે. યુરોપ, અમેરિકા, દક્ષિણ એશિયામાં કેમિકલ નિકાસથી 130 કરોડ જેટલું હુંડિયામણ પ્રાપ્ત કરવાનું, બરાબર છે, આ જે છે પ્લાન્ટનું, બરાબર છે, એક ટાર્ગેટ છે. ત્યારબાદ છે ગુજરાત વહીવટી સુધારણા પંચની રચના કરવામાં આવી છે બજેટમાં દર્શાવ્યા પ્રમાણે. અને એના અધ્યક્ષ કોણ છે? ડૉક્ટર હસમુખ અઢિયા, બરાબર છે. આ જે પ્રશ્ન છે આ અધ્યક્ષવાળો એ તાજેતરની જ પરીક્ષામાં કરંટ અફેરમાં પૂછાઈ ગયેલો છે, બરાબર છે, એટલે યાદ રાખી લેવું. ત્યારબાદ છે વિદ્યા સમીક્ષા કેન્દ્ર, બરાબર છે, વિદ્યા સમીક્ષા કેન્દ્ર ગાંધીનગર અને નયારા એનર્જી, નામ યાદ રાખજો, નયારા એનર્જી વચ્ચે MOU થયા છે. ક્યાં આગળ? ગાંધીનગરમાં. કેટલા થયા છે? 2 MOU થયા છે. શેના લગતા છે? તો એક ખીજડીયા પક્ષી અભયારણ્ય જામનગરના વિકાસ માટે MOU થયા છે. અને વાંચન પ્રવૃત્તિને વેગ આપવા માટે MOU થયા છે. આ વાંચન પ્રવૃત્તિ છે જામનગર અને દેવભૂમિ દ્વારકાની સરકારી શાળા અને આંગણવાડીઓમાં વેગ આપવા માટે આ 2 MOU થયા છે. કેના વચ્ચે? વિદ્યા સમીક્ષા કેન્દ્ર ગાંધીનગર અને નયારા એનર્જી વચ્ચે, બરાબર છે. કેટલા MOU થયા છે? તો 2 થયા છે. ક્યાં આગળ થયા છે? તો ગાંધીનગરમાં થયા છે. ખાસ તમે આ યાદ રાખજો, ખીજડીયા પક્ષી અભયારણ્યના ડેવલપમેન્ટ માટે, બરાબર છે. અને આ વાંચન પ્રવૃત્તિને વેગ આપવા માટે
કેટલા વર્ષનો પ્રોજેક્ટ છે? તો 3 વર્ષનો પ્રોજેક્ટ છે નયારા એનર્જીનો, બરાબર છે, એપ્રિલ 2025 થી માર્ચ 2028 સુધીનો. ત્યારબાદ છે સ્વસ્થ ગુજરાત મેદસ્વીતા મુક્ત ગુજરાત અભિયાન જે છે એ આપણે હાથ ધરેલું છે ગુજરાતે, બરોબર છે. એના અંતર્ગત સ્ટીયરિંગ કમિટીની રચના કરવામાં આવી છે, બરોબર છે. અગત્યનો છે પ્રશ્ન. એમાં આ સ્ટીયરિંગ કમિટી છે એમાં 5 મિત્રોનો સમાવેશ કરવામાં, મંત્રીઓનો સમાવેશ કરવામાં આવ્યો છે. એમાં કયા કયા મંત્રીઓ સામેલ છે? તો ઋષિકેશભાઈ પટેલ કે જેઓ આપણા આરોગ્ય મંત્રી છે ગુજરાતના. ત્યાર પછી ડૉક્ટર કુબેર ડિંડોર શિક્ષણ મંત્રી, ભાનુબેન બાબરિયા સામાજિક ન્યાય મંત્રાલય, બરોબર છે, મંત્રી છે. હર્ષ સંઘવી ગૃહમંત્રી અને જગદીશ વિશ્વકર્મા એ સહકારિતા મંત્રી જે છે એ 5 મંત્રીઓ જે છે આ કમિટીમાં, બરોબર છે, આમાં સામેલ છે. આના અધ્યક્ષ જે છે એ પંકજ જોશી છે. કોણ છે? પંકજ જોશી. અને 11 જેટલા ઉચ્ચ સનદી અધિકારીઓ પણ આ કમિટીમાં જોડાવાના છે, બરોબર છે. એટલે યાદ રાખજો કે ભાઈ સ્વસ્થ ગુજરાત મેદસ્વીતા ગુજરાત અભિયાન અંતર્ગત એક સ્ટીયરિંગ કમિટી યોજાણી. એમાં કોણ અધ્યક્ષ છે? તો પંકજ જોશી. કેટલા મંત્રીઓ સામેલ છે? તો 5 જેટલા મંત્રીઓ સામેલ છે. ત્યારબાદ આગળ વાત કરીએ તો સ્ટાર્ટઅપ ફેસ્ટિવલ 2.0 નો પ્રારંભ ક્યાં થયો છે? અમદાવાદના વેજલપુર ખાતેથી. ક્યાં આગળ? અમદાવાદના વેજલપુર ખાતેથી. અને આપણું બધાને ખ્યાલ છે કે ભાઈ વિકસિત ભારતનું જે લક્ષ્ય છે એ વર્ષ 2047 સુધીનું છે. ત્યારબાદ આગળનો પોઈન્ટ જોઈએ તો ભરવાડ સમાજની 75,000થી વધુ મહિલાઓ બહેનોએ હુડો રાસ રમીને વિક્રમ સર્જ્યો છે, બરોબર છે. ક્યાં આગળ? અમદાવાદ ખાતેથી. અમદાવાદનું જે ધોલેરાનું બાવળિયાળી છે ત્યાં આગળ સંત શ્રી નગાલાખા ઠાકરધામ ખાતે આ, બરોબર છે, ભરવાડ સમાજની બહેનોએ ટોટલ કેટલી? 75,000 બહેનોએ હુડો રાસ રમીને એક વિક્રમ સર્જ્યો છે, બરોબર છે. આ પરીક્ષામાં પૂછાઈ શકે છે. કયો રાસ? તમને રાસ પૂછે તો હુડો રાસ. કયા સમાજની બહેનોએ? તો ભરવાડ સમાજની બહેનોએ આ રાસ લીધેલો છે, બરોબર છે. અને આ જે ઠાકરધામ છે, બરોબર છે, એના 375 વર્ષ પૂરા થવા પર પ્રાણ પ્રતિષ્ઠા નિમિત્તે આ રાસ રમવામાં આવેલો હતો. ક્યાં આગળ? અમદાવાદના ધોલેરાના બાવળિયાળી ગામ ખાતે, બરોબર છે. બાવળિયાળી સ્થળ છે ત્યાં આગળ. ત્યારબાદ છે સરદાર વલ્લભભાઈ પટેલની તાજેતરમાં 150મી જન્મ જયંતિ, ભગવાન બિરસા મુંડાની 150મી જન્મ જયંતિ અને અટલ બિહારી વાજપેયીજીની 100મી જન્મ જયંતિ ઉજવવામાં આવી છે. આ 3 ફેક્ટ યાદ રાખવા જેવા છે, જોડકામાં પૂછાઈ જાય છે. ત્યારબાદ છે મંદિરના પૌરાણિક ઇતિહાસને ઉજાગર કરવા ગુજરાત પ્રવાસન લિમિટેડ દ્વારા અદ્યતન લાઇટ એન્ડ સાઉન્ડ શોનું નિર્માણ કરવામાં આવ્યું છે. ક્યાં આગળ? હાટકેશ્વર મંદિર વડનગર ખાતે, બરોબર છે. ઇમ્પોર્ટન્ટ છે. લાઇટ અને સાઉન્ડ શોનું નિર્માણ કરવામાં આવ્યું છે. આનો જે ઉલ્લેખ છે હાટકેશ્વર મંદિરનો એ સ્કંદ પુરાણ અને બરોબર છે નાગરખંડમાં છે. હાટકેશ્વર મંદિર છે એ નાગર જ્ઞાતિના કુળ દેવતા છે હાટકેશ્વર ભગવાન. અને આ જે સ્કંદ પુરાણ છે એમાં ઉલ્લેખ છે કે ભાઈ ભગવાન શિવ જે છે એ સ્વયંભૂ પાતાળ લોકમાંથી પૃથ્વી પર અહીંયા પ્રગટેલા હાટકેશ્વર ખાતેથી, એવો સ્કંદ પુરાણ અને નાગરખંડમાં ઉલ્લેખ છે. અને ખાસ યાદ રાખજો કે ભાઈ હાટકેશ્વર મંદિર છે ત્યાં આગળ અદ્યતન લાઇટ અને સાઉન્ડ શોનું નિર્માણ કરવામાં આવ્યું છે. ત્યારબાદ છે ઇન્ફિનિયન ટેકનોલોજી ઇન્ડિયાના નવા ગ્લોબલ કેપેસિટી સેન્ટરનો શુભારંભ ભૂપેન્દ્રભાઈ પટેલ દ્વારા ગિફ્ટ સિટી ગાંધીનગર ખાતેથી કરવામાં આવ્યો છે, બરોબર છે. ઇમ્પોર્ટન્ટ છે. કોના છે? તો ઇન્ફિનિયન ટેકનોલોજી ઓફ ઇન્ડિયાનું નવું ગ્લોબલ કેપેસિટી સેન્ટર, બરોબર છે, આપણા ગિફ્ટ સિટી ખાતે બનેલું છે. અને આપણે આ ખબર હોય તો કે ભાઈ ગુજરાત ગ્લોબલ કેપેસિટી સેન્ટરની પોલિસી છે એ 2025થી 2030 સુધીની છે, 5 વર્ષની, બરોબર છે. ત્યારબાદ છે ઇમ્પોર્ટન્ટ આ બધા આંકડા અર્થશાસ્ત્રને લગતા. ભારતના જીડીપીમાં ગુજરાતનો ફાળો 8.3% જેટલો છે. કેટલો? 8.3% જેટલો. ત્યારબાદ છે રાષ્ટ્રીય ઔદ્યોગિક આઉટપુટમાં ગુજરાતનો ફાળો કેટલો છે? તો 18% જેટલો છે. ત્યારબાદ છે દેશની કુલ નિકાસમાં ગુજરાતનો ફાળો કેટલો છે? તો 31% જેટલો છે, બરોબર છે. તો અહીંયા આપણે યાદ રાખી લેવું હોય તો ગુજરાતની જીડીપીમાં ગુજરાતનો ફાળો કેટલો છે? 8.3%, 8.3%. અને ઔદ્યોગિક ઉત્પાદનમાં, બરોબર છે, કેટલો છે? 18% જેટલો ફાળો છે. અને કુલ નિકાસમાં ગુજરાતનો ફાળો કેટલો છે? 31% જેટલો છે. નિકાસમાં 31%, જીડીપીમાં 8.3% અને ઔદ્યોગિક ઉત્પાદનમાં 18% જેટલો રહેલો છે. ફરીથી 8.3% જીડીપીમાં, 18% જે છે ઔદ્યોગિક ઉત્પાદનમાં અને 31% જેટલો છે દેશની કુલ નિકાસમાં રહેલો છે, બરોબર છે. 3 આંકડા જે છે યાદ રાખવા પડશે. ત્યારબાદ છે વિશ્વ રંગભૂમિ દિવસ
દર વર્ષે આપણે ક્યારે મનાવીએ છીએ તો 27 માર્ચના રોજ મનાવીએ છીએ, બરાબર છે. આ નિમિત્તે ગુજરાતી રંગમંચના 11 જેટલા કલાકારોને સન્માનિત કરવામાં આવ્યા છે. ત્યારબાદ છે નારી શક્તિના અમૂલ્ય યોગદાનને સન્માનિત કરવા એમ્પાવર હર 2025 કાર્યક્રમ યોજાયો છે, બરાબર છે. યાદ રાખજો, નારી શક્તિના અમૂલ્ય યોગદાનને સન્માનિત કરવા એમ્પાવર હર 2025 કાર્યક્રમ યોજાણો છે. ત્યારબાદ છે હેલ્થ કેર સમિટ ક્યાં આગળ યોજાઈ ગઈ છે તો અમદાવાદ ખાતે યોજાઈ ગઈ છે હેલ્થ કેર સમિટ. આના અધ્યક્ષ જે છે એ ઋષિકેશભાઈ પટેલની અધ્યક્ષતામાં આ હેલ્થ કેર સમિટ યોજાણી છે અને 26 જેટલા ડૉક્ટર્સને એવોર્ડ આપવામાં આવેલો છે. ત્યારબાદ છે બીચ સ્પોર્ટ્સ ફેસ્ટિવલ તાજેતરમાં ક્યાં યોજાઈ ગયો છે તો સોમનાથ ખાતે યોજાઈ ગયો છે, સોમનાથના દરિયા કિનારે, બરાબર છે. અને હર્ષ સંઘવી દ્વારા આનો શુભારંભ કરવામાં આવેલો. ત્યારબાદ છે વિદ્યાર્થીઓને સાયબર ફ્રોડ અંગે જાગૃત કરવા કવચ મતલબ કે સાયબર સિક્યુરિટી અવેરનેસ એન્ડ ક્રિએટિવ હેન્ડ હોલ્ડિંગ કેન્દ્ર દ્વારા સાયબર રક્ષક નાટ્ય ઉત્સવ સ્કીટ સ્પર્ધા યોજાણી છે, બરાબર છે. આ કવચ જે છે એના દ્વારા સાયબર રક્ષક નાટ્ય ઉત્સવ સ્કીટ સ્પર્ધા યોજાણી છે, બરાબર છે. યાદ રાખજો, તમને એમ પૂછે કે ભાઈ કવચ જે છે સંસ્થા એ શેની સાથે સંકળાયેલી છે તો સાયબર ફ્રોડ અંગે જાગૃતિ લાવવા માટે, બરાબર છે. અને આ જે સાયબર રક્ષક નાટ્ય ઉત્સવ છે એમાં યુનિવર્સિટી કક્ષાએ 8 જેટલા ક્લસ્ટરમાં યોજાણી, બરાબર છે આ ઉત્સવ. અને પહેલા નંબર જે છે આવ્યો એને 1 લાખ રૂપિયા, બીજા નંબરને 71,000 રૂપિયા અને ત્રીજા નંબરવાળાને 51,000 રૂપિયા આ ઉત્સવમાં આ સ્પર્ધામાં આપવામાં આવેલા. ત્યારબાદ છે હર્ષદ માતા મંદિર પરિષદ બનવાનું છે ક્યાં આગળ દેવભૂમિ દ્વારકા ખાતે, કલ્યાણપુર તાલુકાના ગાંધવી હર્ષદ ગામ ખાતે આ હર્ષદ માતાનું મંદિરનું પરિસર બનવા જઈ રહ્યું છે. તાજેતરમાં ફેઝ 1 જે છે એનું ખાતમુહૂર્ત મુળુભાઈ બેરા દ્વારા કરવામાં આવ્યું છે કે જે આપણા પ્રવાસન મંત્રી છે ગુજરાતના. ત્યારબાદ છે ગેરનો મેળો જે છે એ ક્વાંટ છોટાઉદેપુર ખાતે ભરાય છે, આદિવાસી મેળો છે. અને આદિજાતિ વિકાસ મંત્રી કોણ છે આપણા કુબેર ડિંડોર છે. કોણ છે ડૉક્ટર કુબેર ડિંડોર. અને આ ગેર મેળો છે એના નિમિત્તે એક સાયકલ રેલીનું બરાબર છે આયોજન થયેલું. નસવાડીથી સ્ટેચ્યુ ઓફ યુનિટી સુધી એક 37 કિલોમીટરની આ યાત્રા યોજાણેલી. ત્યારબાદ છે ગર મતલબ શું થાય ફળની અંદરનો ગર્ભ. આ શેને લગતું છે તો આ તાજેતરમાં આપણે કેસર કેરીનો આખો એક લેખ આપેલો છે ગુજરાત પાક્ષિકમાં, તો એના વિશે વાત કરીએ તો આંબાનું મૂળ ઉદ્ભવ સ્થાન જે છે એ પૂર્વ ભારત ઇન્ડો બર્મનમાં છે, પણ કેસર કેરી જે છે એ આપણા ગુજરાતમાં ઉદ્ભવી છે. એમાં ખાસ કરીને જૂનાગઢના એક સાલેભાઈની વાડી છે એમાં આ એક બરાબર છે મોટા કેરીના બરાબર છે ફળ થતા હતા. એ ફળ આ સાલેભાઈએ જૂનાગઢના નવાબ મોહમ્મદ ખાં બીજાને આપેલા અને મોહમ્મદ ખાં બીજાએ ખૂબ જ બરાબર છે એની પ્રશંસા કરેલી. તદુપરાંત આ જે સાલેભાઈની આંબડી છે એને નામ આપવામાં આવેલું સાલેભાઈની આંબડી. અને આ સાલેભાઈની આંબડીમાંથી એક કુશળ બાગાયતવિદ હતા આયંકરભાઈ સાહેબ, એને કલમ કરીને બરાબર છે કલમ કરી આ કેરીની, આ સાલેભાઈની આંબડીની, બરાબર છે આ કેરીની. એટલે એ કેરીમાં ખૂબ જ સારા કેસરી કલરના ફાલ આપતા એના જ લીધે આનું નામ કેસર નામ પડ્યું છે. કેસર કેરીનું નામ કેવી રીતે પડ્યું તો આયંગર સાહેબે કલમ કરીને કેસર જેવા ફાલ આવતા એટલે કેસર નામ પડ્યું સાલેભાઈની આંબડીના નામ બદલીને, બરાબર છે. અને ભારતમાં પ્રસિદ્ધ કેરી કઈ છે તો મેંગનીફેરા ઇન્ડિકા, બરાબર છે. કઈ છે મેંગનીફેરા ઇન્ડિકા, જે આપણું કેરી જે છે એ રાષ્ટ્રીય ફળ પણ છે. શું છે રાષ્ટ્રીય ફળ. ત્યારબાદ છે આ જે કેસર કેરી છે એને જીઆઈ ટેગ 2011માં આપવામાં આવેલો. યાદ રાખજો કેસર કેરીને ક્યારે જીઆઈ ટેગ આપવામાં આવ્યો છે તો 2011માં. દર વર્ષે રાજ્ય સરકાર દ્વારા કેસર કેરી મહોત્સવનું પણ આયોજન કરવામાં આવે છે. ત્યારબાદ છે ઇન્ટરનેશનલ ટેનિસ ટુર્નામેન્ટ ITF M25નો પ્રારંભ ક્યાં આગળથી કરવામાં આવ્યો છે તો અમદાવાદ ખાતેથી કરવામાં આવ્યો છે. ક્યાં આગળ અમદાવાદ ખાતેથી હર્ષભાઈ સંઘવી દ્વારા કરવામાં આવેલો છે આપણા રમતગમત મંત્રીએ, બરાબર છે. ત્યારબાદ છે વિશ્વ જળ દિવસ દર વર્ષે આપણે 22 માર્ચના રોજ ઉજવીએ છીએ, બરાબર છે. એના લગતું આપણે તમને મેન્સમાં પણ કામ આવીએ એવા મેં આમાં મુદ્દા તારવેલા છે. તો યાદ રાખજો કે ભાઈ વિશ્વ જળ દિવસ નિમિત્તે પૃથ્વીવ્યામ ત્રીણી રત્નાની જલમમ સુભાષિતમ, મતલબ કે પૃથ્વી પર 3 રત્નો છે જળ, અન્ન અને સુભાષિત. એમાંથી આપણે જળની વાત કરવાના છીએ. તો જળ જે છે એના વિશ્વ જળ દિવસમાં આપણે શું એવા પગલાં લીધા છે ગુજરાત સરકારે તો સરદાર સરોવર
જે છે યોજના એ સૌથી મોટી યોજના છે. 163 મીટર યોજના, બરોબર છે, એ આપણા ગુજરાતમાં જળ સંચય માટે ખૂબ જ અગત્યની યોજના છે. ત્યારબાદ છે રાષ્ટ્રીય જળ પુરસ્કાર 2023 કે જે ઓક્ટોબર 2024માં દ્રૌપદી મુર્મુ દ્વારા આપવામાં આવ્યો. એમાં પ્રથમ ક્રમે ઓડિશા રહ્યું છે, બીજા ક્રમે યુપી અને ત્રીજા ક્રમે આપણું ગુજરાત રહેલું છે. સાથોસાથ પોંડિચેરી પણ ત્રીજા ક્રમે રહેલું છે. ત્યારબાદ છે સુજલામ સુફલામ જળ યોજના, બરોબર છે. સુજલામ સુફલામ જળ અભિયાનનો પ્રારંભ 2018થી કરવામાં આવેલો છે, બરોબર છે. એના અંતર્ગત આપણે અમૃત સરોવર પહેલ જે છે એના અંતર્ગત અત્યાર સુધીમાં 2650 જેટલા, બરોબર છે, અમૃત સરોવર બનાવી ચૂક્યા છીએ. ત્યારબાદ છે આમાં તે વિશ્વ જળ દિવસ નિમિત્તે આપણે ગુજરાતમાં બીજું શું છે કે ભાઈ સૌની યોજના, બરોબર છે. સૌરાષ્ટ્ર, બરોબર છે, અવતરણ સૌરાષ્ટ્ર નર્મદા અવતરણ ઇરિગેશન યોજના જે છે સૌની યોજના એ પણ, બરોબર છે, આપણે આ વિશ્વ જળ દિવસ નિમિત્તેના ટોપિકમાં આપણે મેન્સમાં લખી શકીએ છીએ. ત્યારબાદ છે જળ સંચય જન ભાગીદારી અભિયાનનો શુભારંભ ક્યાં આગળથી કરવામાં આવ્યો હતો? તો સુરત ખાતેથી કરવામાં આવેલો, બરોબર છે, જે તે વખતે કરંટમાં રહેલું હતું. ત્યારબાદ છે હર ઘર જલ યોજના અંતર્ગત 100% નલ સે જલ જે છે એ આપવાનો લક્ષ્યાંક છે, બરોબર છે. રાષ્ટ્રીય જળ જીવન મિશન યોજના હેઠળનું આ જે છે અભિયાન છે હર ઘર જલ યોજના, બરોબર છે. અગ્રણી રાજ્યોમાં આપણું ગુજરાત જે છે એ મોખરે છે હર ઘર જલ છે, હર ઘર જલ નલ સે જલ યોજના અંતર્ગત. ત્યારબાદ છે સિલ્ક રોડ. સિલ્ક રૂટ કોને કહેવામાં આવે છે? તો આ 7000 કિમીનો સિલ્ક રૂટ છે એ ચીનમાં એક રેશમનું ખૂબ જ ઉત્પાદન થાય છે અને વૈશ્વિક બજારમાં ભારે માંગ હોવાથી આનું નામ સિલ્ક રૂટ બન્યું છે, બરોબર છે. આ સિલ્ક રૂટ છે ચીન, જાવા, સુમાત્રા, ભારત વગેરે દેશોને વ્યાપારિક રીતે સાંકળે છે અને વિવિધ દરિયાઓને પણ સાંકળે છે, એટલે સિલ્ક રોડ ઓન સી તરીકે પણ આને ઓળખવામાં આવે છે. ત્યારબાદ છે ભારતનો 1/5 મતલબ કે 20% જેટલો દરિયા કિનારો આપણું ગુજરાત ધરાવે છે, બરોબર છે. ઇમ્પોર્ટન્ટ છે, તાજેતરમાં આંકડા પણ આવ્યા છે. ગુજરાતનો દરિયા કિનારો વધીને 2300 સમથિંગ, બરોબર છે, 2300+ કિમી આપણો થઈ ગયો છે. એટલે કે 20% જેટલો આપણો ગુજરાત જે છે એ દરિયા કિનારો ધરાવે છે. દેશના કુલ દરિયાઈ ઉત્પાદનમાં ગુજરાતનો ફાળો કેટલો છે? તો 17% જેટલો રહેલો છે. ઇમ્પોર્ટન્ટ છે. દેશના કુલ દરિયાઈ ઉત્પાદનમાં ગુજરાતનો ફાળો કેટલો રહ્યો છે? તો 17% જેટલો ગુજરાતનો ફાળો છે. ગુજરાતમાં વર્ષ 2023-24 દરમિયાન 9 લાખ ટન મત્સ્ય ઉત્પાદન થયું છે. કેટલું? 9 લાખ ટન જેટલું મત્સ્ય ઉત્પાદન થયેલું છે. રાજ્યના કુલ મત્સ્ય ઉત્પાદનમાં દરિયાઈ મત્સ્યનો ફાળો, બરોબર છે, ઉત્પાદનમાં ગુજરાત કેટલા ટકા છે? તો 78 બરોબર છે, 34% આપણા રાજ્યનું જે ટોટલ આપણું ઉત્પાદન થતું હોય એમાંથી મત્સ્ય ઉત્પાદન જ છે, દરિયાઈ મત્સ્ય ઉત્પાદન 78.34% જેટલું છે. કેટલું? 78.34%. ત્યારબાદ આગળ વાત કરીએ તો વર્ષ 2023-24 દરમિયાન 3.37 લાખ ટન મત્સ્ય અને મત્સ્ય પેદાશોની નિકાસ મારફતે ગુજરાત સરકારે 6087 કરોડની વિદેશી હુંડિયામણ આવક મેળવી છે. ગુજરાત મેરીટાઈમ બોર્ડની સ્થાપના ક્યારે થઈ છે? તો વર્ષ 1982. ક્યારથી? વર્ષ 1982થી, બરોબર છે, સાલ પૂછાય છે. અને 48 જેટલા લઘુ બંદરોનું આ સંચાલન કરે છે ગુજરાત મેરીટાઈમ બોર્ડ. ત્યારબાદ છે મુન્દ્રા પોર્ટ. મુન્દ્રા પોર્ટ જે છે એ ભારતનું પ્રથમ ગ્રીનફિલ્ડ પોર્ટ છે અને બુટ મતલબ કે બિલ્ડ, ઓવન, ઓપરેટ અને ટ્રાન્સફર આધારિત આ કાર્ય કરે છે. ત્યારબાદ છે 1995માં ગુજરાતે બંદર નીતિ ઘડી છે. ક્યારે? 1995માં ગુજરાતે બંદર નીતિ એટલે કે પોર્ટ પોલિસી, બરોબર છે, ઘડી છે. યાદ રાખજો સાલ 1995. ત્યારબાદ છે આ જે નીતિ છે બંદર નીતિ એની અંતર્ગત બંદરીય ક્ષેત્રના વિકાસ માટે ખાનગી સાહસિકોની ભાગીદારી માટે આ નીતિ ઘડવામાં આવી છે. મતલબ કે બંદરનો વિકાસ કરવા માટે ખાનગી ક્ષેત્રો પણ ભાગીદાર થાય એના માટે આપણે બંદર નીતિ ઘડી છે અને રાજ્યના 10 ગ્રીનફિલ્ડ બંદરોને અલગ તારવીને તેનો વૈશ્વિક ધોરણ મુજબ વિકાસ કરવો એ આ બંદર નીતિનો, બરોબર છે, મુખ્ય આશય હતો. ત્યારબાદ છે ભારતમાં પ્રથમ વખત સમુદ્રી સીમા દર્શનનો પ્રારંભ ક્યાં આગળથી કરવામાં આવ્યો છે? તો કોટેશ્વર ખાતેથી થયેલો છે. પ્રથમ વખત સમુદ્રી સીમા દર્શન પ્રારંભ, બરોબર છે, કોટેશ્વર કચ્છ ખાતેથી. કોટેશ્વરનું લક્કડી નાલા જે છે વિસ્તાર ત્યાં આગળથી આ સમુદ્રી સીમા દર્શન પ્રારંભ થયેલો છે. આ કોટેશ્વર છે વિદ્યાર્થી મિત્રો એ પાકિસ્તાનથી, બરોબર છે, બહુ નજીક છે દરિયા કિનારો, એટલે અહીંથી સમુદ્ર સીમા દર્શન થઈ શકે છે. ત્યારબાદ છે કંડલા બંદર. કંડલા બંદર જે છે એનું નવું નામ છે દીનદયાલ પોર્ટ ઓથોરિટી,
આ જે છે એ કેન્દ્રીય બંદર, શિપિંગ અને જળમાર્ગ મંત્રાલય હેઠળ આવે છે. મતલબ કે સીધું જ કેન્દ્ર સરકારનું જે મંત્રાલય છે કેન્દ્રીય બંદર, શિપિંગ અને જળમાર્ગ હેઠળ ડાયરેક્ટ કંડલા બંદર આવે છે. બરોબર છે. ભુજના રાજવી મહારાવ ખેંગારજી ત્રીજાએ આનું નિર્માણ કર્યું છે. આરસીસી જેટીનું તેમણે નિર્માણ કર્યું હતું 1937માં. મતલબ કે કંડલા બંદર જે છે એનો પાયો જે છે મહારાવ ખેંગારજી ત્રીજાએ નાખેલો હતો. ત્યારબાદ છે પાકિસ્તાનના કરાચી બંદરના વૈકલ્પિક રૂપે આઝાદી સમયે આપણે જ્યારે આઝાદ થયા ત્યારે કોઈ વિકલ્પ નહોતો, બરોબર છે, બંદરનો. એના વિકલ્પ રૂપે આપણે કંડલા બંદરનો વિકાસ કરેલો છે, બરોબર છે, પાકિસ્તાનના કરાચી બંદરના વૈકલ્પિક રૂપે. ત્યારબાદ છે શરૂઆતમાં મુખ્ય બંદર અધિનિયમ 1964 હેઠળ સંચાલન થતું હતું 2021 સુધી. ત્યારબાદ છે 2021માં એક અધિનિયમ આવ્યો, બરોબર છે, મુખ્ય બંદરો સત્તાધિકારી અધિનિયમ. હવે એના હેઠળ 2021 હેઠળ સંચાલન થાય છે. આ જે કંડલા પોર્ટ છે એના ચેરમેન કોણ છે? સુશીલ કુમાર સિંહ. કોણ છે? સુશીલ કુમાર સિંહ. સતત 10મા વર્ષે 100થી પણ વધારે, બરોબર છે, મિલિયન મેટ્રિક ટન કાર્ગોનું સંચાલન કરનાર પ્રથમ મુખ્ય બંદર બન્યું છે, બરોબર છે, કંડલા બંદર. આ રેકોર્ડ યાદ રાખજો, પરીક્ષામાં પૂછાઈ શકે છે. વાર્ષિક 175 મિલિયન મેટ્રિક ટનથી વધુ કાર્ગોનું સંચાલન કરે છે, બરોબર છે આ. અને એકમાત્ર એવું બંદર છે કંડલા બંદર, એ વાર્ષિક 12% પણ વધારે વૃદ્ધિ દર હાંસલ કરેલો છે, બરોબર છે. ત્યારબાદ છે જાન્યુઆરી 2024માં માત્ર એક જ મહિનામાં 357 જહાજોનું સંચાલન કરીને એક ઐતિહાસિક સીમાચિહ્ન હાંસલ કરેલું છે. અને જૂનો રેકોર્ડ આનો 354નો હતો અને એ તોડીને 357 જેટલા કાર્ગો, બરોબર છે, જહાજોનું સંચાલન કરીને એક ઐતિહાસિક રેકોર્ડ બનાવ્યો છે. ત્યારબાદ છે ઇમ્પોર્ટન્ટ યાદ રાખજો કે ભાઈ એનટીપીસી, બરોબર છે, નેશનલ થર્મલ પાવર કોર્પોરેશન રિન્યુએબલ એનર્જી લિમિટેડ સાથે કંડલા બંદરે ભાગીદારી કરી છે. શાના માટે? ગ્રીન હાઇડ્રોજન હબ માટે, બરોબર છે, સેન્ટર ઓફ એક્સિલન્સ વિકસાવ્યું છે, બરોબર છે, આ એનટીપીસી અને કંડલા બંદર ખાતે. ત્યારબાદ છે સમૃદ્ધિ માટે બંદરો, પ્રગતિ માટે બંદરો. વિઝન જે છે એ વાઇબ્રન્ટ સમિટ, ગુજરાત વાઇબ્રન્ટ સમિટ 2024માં આ વિઝન આપવામાં આવ્યું છે. સમૃદ્ધિ માટે બંદરો અને પ્રકૃતિ માટે બંદરો. ત્યારબાદ છે રાજ્ય સરકારે આઈઈસી મતલબ કે ઇન્ફોર્મેશન એજ્યુકેશન કોમ્યુનિકેશન એટલે પ્રસાર હેતુથી ફંડ સ્વરૂપે સોટો, બરોબર છે, સોટો મતલબ કે સ્ટેટ ઓર્ગન ટિશ્યુ ટ્રાન્સપ્લાન્ટ ઓર્ગેનાઇઝેશન ને જોગવાઈ કરવામાં આવી છે. જેવી રીતે કેન્દ્ર સરકારમાં નોટો છે દિલ્હી ખાતે, એવી રીતે ગુજરાતમાં પણ સોટો, બરોબર છે, સોટોની જોગવાઈ કરવામાં આવી છે. સોટો મતલબ કે ટ્રાન્સપ્લાન્ટ આપણું ઓર્ગન જે છે એને ટ્રાન્સપ્લાન્ટ કરવા માટેનું એક ઓર્ગેનાઇઝેશન છે, આપણે ગુજરાતમાં બનવું છે, બરોબર છે, એ જોગવાઈ કરવામાં આવી છે સોટોની. ત્યારબાદ છે એગ્રીસ્ટેક પ્રોજેક્ટ છે એના હેઠળ ફાર્મર રજિસ્ટ્રીમાં 50% ખેડૂતોની નોંધણી કરનાર દેશનું પ્રથમ રાજ્ય બન્યું છે ગુજરાત. ઇમ્પોર્ટન્ટ છે આગામી પરીક્ષા માટે. એગ્રીસ્ટેક પ્રોજેક્ટ હેઠળ ફાર્મર રજિસ્ટ્રીમાં 50% ખેડૂતોની નોંધણી કરનાર દેશનું પ્રથમ રાજ્ય ગુજરાત બન્યું છે. 40 લાખથી પણ વધારે નોંધણી અત્યાર સુધીમાં કરી ચૂકાઈ છે. ત્યારબાદ છે મારી યોજના છે, મારી યોજના પોર્ટલ. એમાં માહિતી વિભાગની એક નવી પહેલ છે અને આ જે છે સુશાસન દિવસ મતલબ કે 25 ડિસેમ્બરે લોન્ચ કરવામાં આવેલી. સુશાસન દિવસ મતલબ કે અટલ બિહારી વાજપેયીજીની જન્મ જયંતિ, બરોબર છે. અને મારી યોજના પોર્ટલ છે એ ગુજરાત અને ભારત સરકારની 680થી પણ વધારે યોજના માત્ર એક જ પોર્ટલમાં સમાવેશ કરવામાં આવેલો છે. ત્યારબાદ છે 26 જાન્યુઆરી 2025, બરોબર છે, પીપલ ચોઇસ કેટેગરીમાં સતત ત્રીજા વર્ષે આપણે ગુજરાતના ટેબ્લોને, બરોબર છે, પ્રથમ સ્થાને છે આપણા પ્રજાસત્તાક દિવસ નિમિત્તે. અને ટેબ્લોનું નામ છે આનંદપુરથી એકતાનગર સુધી વિરાસતથી વિકાસનો અદ્ભુત સંગમ, બરોબર છે. ત્યારબાદ છે રાજ્યના દરેક જિલ્લામાં સોશિયલ મીડિયા સેલ સ્થાપવામાં આવશે. ત્યારબાદ છે નાગરિકોને ડિજિટલ ફ્રોડથી બચાવવા સાયબર સેન્ટર ઓફ એક્સિલન્સ પ્રોજેક્ટ, બરોબર છે, 2025-26માં જોગવાઈ કરવામાં આવી છે. એના અંતર્ગત નાગરિકોને ડિજિટલ ફ્રોડથી બચાવવા સાયબર સેન્ટર ઓફ એક્સિલન્સ પ્રોજેક્ટ, બરોબર છે, હાથ ધરવામાં આવશે. ત્યારબાદ છે દેશમાં સૌથી વધારે રોજગારી આપતું અને સૌથી નીચો બેરોજગારી દર ધરાવતું રાજ્ય કયું છે? ગુજરાત છે, બરોબર છે. જો કે આ વર્ષે ઘણી બધી ભરતી થવાની છે 2025માં, એટલે સારી એવી તમે મહેનત કરી લેજો, બરોબર છે. ખોટો સમય ન બગાડતા અને ખોટી યુટ્યુબમાં કોમેન્ટ કરીને પણ તમારે, બરોબર છે, ઘણા બધા મિત્રો
એવી ખરાબ કોમેન્ટ કરી આપણને એમ થાય હવે વિડીયો નથી બનાવવો, બરાબર છે. આમાં વિદ્યાર્થી મિત્રો મારે એવું કાંઈ પણ એવું નથી એટલા બધા પૈસાની કમાણી થઈ જતી. આ તો બરાબર છે, સારું કન્ટેન્ટ લોકો સુધી પહોંચે એના માટે એક પ્રયાસ થતો હોય, છતાં પણ તમે એવી કોમેન્ટ કરો એટલે મને બરાબર છે ક્યારેક ક્યારેક વિડીયો બનાવવાનું મન થતું હોય એ પણ ન થાય, બરાબર છે. એટલે કંઈક સારો રિસ્પોન્સ આપજો, તમને વિડીયો ગમે એ રીતનું, બરાબર છે. હવે બીજું શું છે કે ભાઈ દેશમાં સૌથી વધારે રોજગારી આપતો સૌથી નીચો બેરોજગારી દર ગુજરાતનો છે, બરાબર છે. આ પૂછાઈ શકે છે. ત્યાર પછી રાજ્યની 7 સંશોધન યુનિવર્સિટીને સેન્ટર ઓફ એક્સિલન્સ તરીકે ઘોષિત કરવામાં આવેલી છે. ત્યારબાદ છે વન આવરણ વધારાની દ્રષ્ટિએ દેશમાં પ્રથમ સ્થાને કોણ છે? તો ગુજરાત છે. આ પરીક્ષામાં પૂછાઈ શકે છે, બરાબર છે. વન આવરણ વધારાની દ્રષ્ટિએ ગુજરાત પ્રથમ સ્થાને છે. કેટલો વધારો થયો છે ગુજરાતમાં વન બહારના વિસ્તારોમાં? 1143.29 કિલોમીટર સ્ક્વેર, બરાબર છે. 1143 યાદ રાખજો, 1143 કિલોમીટર ચોરસ કિલોમીટરનો વધારો થયેલો છે, બરાબર છે. પ્રથમ ક્રમે દેશમાં આપણું ગુજરાત રહેલું છે. અને વન વિસ્તારમાં કહીએ તો 90.77 કિલોમીટરનો વધારો થયેલો છે. આ જે આંકડા છે ફોરેસ્ટ સર્વે, બરાબર છે, તાજેતરમાં 2023નો આવ્યો છે, એના અંતર્ગતના આંકડા છે, એટલે યાદ રાખજો, અપડેટ થયેલા છે. ત્યારબાદ છે ગુજરાતનું પર્યાવરણ વિભાગ જે છે એમાં બજેટ 2025-26માં ફાળવવામાં કેટલા આવ્યા છે ગુજરાતના પર્યાવરણ વિભાગને? તો 3139 કરોડ જેટલા ફાળવવામાં આવેલા છે. અને આપણા પર્યાવરણ મંત્રી કોણ છે? તો મુળુભાઈ બેરા છે. કોણ છે? મુળુભાઈ બેરા. ત્યારબાદ છે 5 વર્ષમાં આશરે 540 કિલોમીટરમાં ચેર વાવેતરનો લક્ષ્યાંક છે. ઇમ્પોર્ટન્ટ છે. આગામી 5 વર્ષમાં આશરે કેટલા? 540 કિલોમીટર સ્ક્વેર ચેર મતલબ કે સુંદરી અથવા તો મેંગ્રુવ વાવેતરનો લક્ષ્યાંક છે. અને મિષ્ટી કાર્યક્રમ શેને લગતો છે? તો મેંગ્રુવ, બરાબર છે, મેંગ્રુવ વધારવા માટે આ મિષ્ટી કાર્યક્રમ છે. અને મેંગ્રુવ વાવેતરમાં ગુજરાત જે છે એ પ્રથમ ક્રમે રહેલું છે વાવેતરમાં. ત્યાર પછી આનો લક્ષ્યાંક જે છે એ 15,000 હેક્ટર કરવાનો છે. હાલમાં કેટલો છે? 11,930 જેટલું. ત્યારબાદ છે વનોના સંરક્ષણ માટે વન વિસ્તારમાં 49,000 હેક્ટર અને વન બહારના વિસ્તારમાં 39,000 હેક્ટર વાવેતરનું આયોજન કરવામાં આવશે, બરાબર છે. ત્યારબાદ છે રાઇટ ટુ એજ્યુકેશન એક્ટ 2009 હેઠળ ધોરણ 1માં પ્રવેશ માટે આવક મર્યાદામાં વધારો કરવામાં આવ્યો છે. શરૂઆતમાં શહેરી માટે 1.5 લાખ અને ગ્રામ્ય માટે 1.2 લાખ હતો, એને વધારીને 6 લાખ જેટલો કરવામાં આવ્યો છે. ઇમ્પોર્ટન્ટ છે, યાદ રાખજો, 6 લાખ જેટલો આંકડો યાદ રાખજો, 6 લાખ જેટલો વધારો કરવામાં આવ્યો છે. નબળા અને વંચિત જૂથના બાળકો માટે બિન અનુદાનિત ખાનગી પ્રાથમિક શાળાઓમાં ધોરણ 1માં વિનામૂલ્ય પ્રવેશ આપવા માટે ગ્રામ્ય અને શહેરી વિસ્તારોના વાલીઓ માટે આવક મર્યાદા વધારીને 6 લાખ કરવામાં આવી છે. ત્યારબાદ છે બેસ્ટ પરફોર્મિંગ પાવર ટ્રાન્સમિશન યુટિલિટી એવોર્ડ તાજેતરમાં કોને મળ્યો છે? તો ગેટકોને મળેલો છે. કોને? ગેટકોને મળેલો છે. ગેટકોનું પૂરું નામ પૂછાય તો ગુજરાત એનર્જી ટ્રાન્સમિશન કોર્પોરેશન લિમિટેડને મળેલો છે. તો વિદ્યાર્થી મિત્રો અહીં સુધી રાખીએ. આ જે છે, બરાબર છે, 52 જેટલા પેજ હતા એનું મેં શોર્ટ લિસ્ટ કરીને માત્ર ને માત્ર 6 પેજમાં અહીંયા સમાવેશ કરવામાં આવેલો છે. આશા રાખું છું તમને પરીક્ષામાં ઉપયોગી સાબિત થાય, બરાબર છે. મળીએ કંઈક, બરાબર છે, જ્યારે પણ સમય મળે ત્યારે, બરાબર છે. ત્યાં સુધી આપણા વિડીયોને જોતા રહો, લાઇક કરો, શેર કરો. જય હિન્દ, જય ભારત, વંદે માતરમ.